નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. આપણે ધોરણ 6માં આજે મેં પાઠ પહેલાંની સમજૂતી લખી અને તેના ફોટા મોકલ્યા છે. તો તમારે પુસ્તકમાં થી સ્વાધ્યાય પાઠ પહેલાંનું પુસ્તકનું સ્વાધ્યાય અને સમજૂતી તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખવાની છે. પણ દરેક પાઠમાં પહેલાં સમજૂતી લખવાની અને ત્યારબાદ સ્વાધ્યાય લખવાનું છે. અગાઉના લેક્ચરમાં આપણે પાઠ બીજો આદિમાનવથી સ્થાયી જીવનની સફર, આ પાઠ આપણે શરૂ પણ કરી દીધો છે અને એમાં આપણે પાષાણકાલીન માનવ વસાહતો અને આ બધા આપણે મુદ્દા જોયા હતા. તેમજ અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ એ મુદ્દો પણ આપણે જોયો હતો. તેમાં આદિમાનવ અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં એક મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર. જેમ અગ્નિ આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવ્યું, તેવું જ એક મહત્વનું પરિવર્તન હતું ચક્ર. ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર બનાવતા શીખ્યા. ચક્ર તેઓ કેવી રીતે બનાવતા શીખ્યા? ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર એટલે કે પૈડું બનાવતા શીખ્યા. હવે આપણો નવો મુદ્દો છે બદલાતું પર્યાવરણ. આ આપણો મુદ્દો છે બદલાતું પર્યાવરણ. આજથી લગભગ 12,000 વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. આજથી લગભગ 12,000 વર્ષ પહેલાંની વાત થાય છે અને આ 12,000 વર્ષ પહેલાં સમગ્ર વિશ્વમાં ના વાતાવરણમાં એક વ્યાપક પરિવર્તન આવ્યું હતું અને દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા અને દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધ્યું અને તાપમાન વધવાથી વનસ્પતિ અને ઘાસના મેદાનો એટલે કે ઘાસના ક્ષેત્રો ઊભા થયા. તેને પરિણામે ઘાસ ખાનારા હરણ, ઘેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી અને આ રીતે ઘાસના ક્ષેત્રો ઊભા થવાથી હરણ, ઘેટા બકરા, આ તૃણાહારી પ્રાણીઓ છે. હરણ અને ઘેટા બકરા તૃણાહારી એટલે કે કૂણું ઘાસ અને ઝાડના પાંદડા ખાતા હોય તેવા પ્રાણીઓને આપણે તૃણાહારી પ્રાણીઓ કહીએ છીએ. તો આ હરણ અને ઘેટા બકરા જેવા પ્રાણીઓની સંખ્યા વધવા માંડી અને તેનો લાભ આદિમાનવોને ચોક્કસ મળ્યો અને આ પ્રાણીઓની સંખ્યા વધી, તેથી આદિમાનવોને તેનો લાભ મળ્યો. તેઓ આવા પ્રાણીઓની રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને આ રીતે તેઓ હરણ, ઘેટા બકરા જેવા આ પ્રાણીઓની જે રીતભાતો છે તેનું તેમણે અભ્યાસ કર્યો અને તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો અને આ રીતે ધીમે ધીમે આદિમાનવનો માનસિક વિકાસ પણ
થવા લાગ્યો. વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવ્યા અને આ રીતે વાતાવરણમાં જે પરિવર્તન આવ્યું, આ પરિવર્તનની કારણે આદિમાનવ ઘાસ, વૃક્ષો, વનસ્પતિ અને ઘઉં, જવ જેવા ધાન્યોના પણ સંપર્કમાં આદિમાનવ આવ્યો. પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા. પથ્થરના ઉપયોગથી આદિમાનવની જે સ્ત્રીઓ, પુરુષો અને બાળકો તે અનાજના દાણા એકત્રિત કરતા. કુતૂહલ પ્રવૃત્તિથી થયેલા આ કાર્યોએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. આ કુતૂહલપૂર્વક એટલે આપણે જેમ દાખલા તરીકે મજાક મસ્તી કરતાં કરતાં કોઈ કામ કરતા હોઈએ અને એ કામ આપણા માટે કદાચ ઉપયોગી બની જાય, એવી રીતે આદિમાનવોને પણ આ કુતૂહલવશ થયેલા કાર્યોથી ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત થઈ. કૃષિની એટલે કે ખેતીની શરૂઆત થઈ અને ધીમે ધીમે આ લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા. નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને આ રીતે આદિમાનવ છે તે નદીની આસપાસના વિસ્તારોમાં ધાન્ય એટલે કે અનાજ ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા, માટી અને ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું અને આ રીતે આદિમાનવ છે તે નદીની આસપાસના વિસ્તારોમાં ધાન્ય ઉગાડવા લાગ્યા અને આ રીતે ધીમે ધીમે ખેતીની શરૂઆત થઈ અને આ રીતે ખેતી કરતો આદિમાનવ તેની આસપાસ ગારા, માટી અને ઘાસના મકાનોમાં રહેવાનું તેણે શરૂ કર્યું. હવે સ્વાભાવિક છે કે આપણે કોઈ પણ પાક તમે ઉગાડ્યો હોય તો એ પાકને ઉગતા લગભગ 4 થી 5 મહિના લાગે છે. એક પાકને લગભગ ઉગતા સંપૂર્ણ તૈયાર થતાં લગભગ 4 થી 5 મહિના થાય છે. તો હવે આ 4 થી 5 મહિના આદિમાનવે જ્યાં ધાન્ય ઉગાડ્યું છે ત્યાં એની સાર સંભાળ માટે તેને રહેવું જરૂરી થઈ પડ્યું. એટલે આદિમાનવે શું કર્યું કે જ્યાં ધાન્ય ઉગાડ્યું તેની આસપાસના વિસ્તારોમાં ગારા, માટી અને ઘાસના મકાનો બનાવીને રહેવાનું શરૂ કર્યું. ક્રમશઃ તેમના આ ભટકતા જીવનનો અંત આવ્યો અને આ રીતે તે જે ભટકતું જીવન જીવતો હતો તેનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ અને આદિમાનવ એક જગ્યાએ રહેવા લાગ્યો એટલે કે સ્થાયી થયો. તેમના સ્થાયી જીવનનો
પ્રથમ સાથીદાર કે મિત્ર હતો કૂતરો. આ પણ તમને ખાલી જગ્યા તરીકે પૂછાય છે કે આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કોણ હતો? તો આવશે જવાબમાં કૂતરો. તે સિવાય તેઓ ઘેટાં બકરા અને ગાય ભેંસ ભૂંડ જેવા પશુઓથી પણ પરિચિત હતા. તેમના જીવનનો સૌથી પ્રથમ સાથીદાર હતો કૂતરો અને એ કૂતરા ઉપરાંત તેઓ ગાય ભેંસ અને ભૂંડ જેવા પશુઓથી પણ તે પરિચિત થયો. ધીમે ધીમે તેમણે તેમની સાથે પણ સમાયોજન શરૂ કર્યું અને આ રીતે ધીમે ધીમે ગાય ભેંસ અને ભૂંડ જેવા પશુઓ સાથે પણ તેણે સમાયોજન શરૂ કર્યું. એટલે કે તેમને પણ તેઓ સાથે રાખવાનું પસંદ કર્યું. આવા પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. હવે આવા જે પાલતુ પશુઓ ગાય અને ભેંસ છે એ પાલતુ પશુ કહેવાય છે. તો આવા પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે પણ સંકળાયા. આ રીતે આદિમાનવ છે તે ખેતીની સાથે સાથે પશુપાલન સાથે પણ સંકળાયો. જોકે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે સંશોધન થઈ રહ્યું છે. એટલે કે આ ગાયના દૂધ માટે તેણે ક્યારથી તેનો ઉપયોગ શરૂ કર્યો છે એનું હજુ આપણે સંશોધન થઈ રહ્યું છે. હવે આપણો નવો મુદ્દો છે સ્થાયી જીવન, ભોજન, રહેઠાણ અને પોશાક. આપણે એની શોધ જોઈ, બે અગ્નિ અને ચક્રની શોધ જોઈ. અને અગ્નિ અને ચક્રની શોધોને કારણે આદિમાનવના જીવનમાં કયા કયા ફેરફાર થયા એ જોયું. તેમજ આદિમાનવ ખેતી કરતા શીખ્યો, મકાન બાંધીને સ્થાયી જીવન જીવતા શીખ્યો. હવે આપણે જોવાનું છે તેનું ભોજન, રહેઠાણ અને પોશાક. કૃષિની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યું. ખેતીની શરૂઆત અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવ જે ભટકતું જીવન જીવતો હતો તેમાંથી તેને સ્થાયી જીવન જીવતા શીખવ્યું. આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી. આપણે જાણીએ છીએ કે ખેતી માટેનું જે સ્થળ હોય કે જ્યાં ખેતી એટલે કે જ્યાં પાક વાવ્યો છે એને છોડીને જઈ શકાતું નથી. કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે અને પાકને ઉગાડવા માટે તેમાં યોગ્ય પાણી પાવું, યોગ્ય રીતે ખાતર છાણનો છંટકાવ કરવો, જંતુનાશક દવાઓ છાંટવી, આ બધી વસ્તુની જરૂર પડે છે અને ત્યારે પાક તૈયાર થાય છે. અને આ રીતે પાક તૈયાર થતાં
અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે અને આ રીતે જે તૈયાર થયેલું અનાજ છે તેના છોડને કાપી અને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી. એટલે કે ખેતીની શરૂઆતથી આદિમાનવ સ્થાયી જીવન જીવતા શીખી ગયો. હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક, પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યું અને આ રીતે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો. તે સ્થાયી જીવન જીવવા લાગ્યો. તેથી તેના ખોરાક, પોશાક અને રહેઠાણમાં પણ પરિવર્તન આવ્યું. તેઓ ઘઉં, જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા. હવે આ રીતે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો. તેથી તેણે પોતાના ખોરાકમાં ઘઉં, જવ, પશુઓનું માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહત એટલે કે તેમના રહેઠાણની આસપાસ જે ફળો ઉગે છે તે ફળોનું પણ ખોરાક તરીકે ઉપયોગ કરતો થયો. ગારા, માટી અને ઘાસના મકાનોમાં રહેતા. તે મકાન શેનાથી બનાવતો? ગારા, માટી અને ઘાસના મકાનો તે બનાવતો. ખેતી કરતા. ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતો અને આદિમાનવ જે ખેતી કરતો તેના ઓજારો તે પથ્થરમાંથી બનાવતો, જેમાં ખુરપી, છીણી અને દાતરડાનો સમાવેશ થાય છે. પથ્થરોમાંથી જે ખેતી માટે તે ઓજારો બનાવતો તેમાં ખુરપી, છીણી અને દાતરડાનો સમાવેશ થાય છે. નીચે આપેલા કોષ્ટકમાં ભારતની એવી જગાઓ બતાવવામાં આવી છે કે જ્યાં અનાજ, રહેઠાણ, ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે. તો હવે આપણે અહીંયા આ આખું કોષ્ટક આપણે જોવાનું છે. બરાબર છે? હવે આ કોષ્ટક તમે 2-3 મિનિટ આપું છું. 2-3 મિનિટમાં તમે વાંચી જાઓ. ત્યારબાદ હું સમજાવું તો છું જ. બરાબર છે?
વાંચ્યું દરેકે? દરેકે આ કોઠો વાંચ્યો? હું હવે સમજાવું છું. આ તમારો જે કોઠો છે એમાં શું છે કે જુઓ, આ છે તમારા અનાજ, રહેઠાણ, ઓજારો અને પ્રાણીઓ. બીજી બાજુ છે સ્થળો. બરાબર? અનાજ, રહેઠાણ, ઓજારો અને પ્રાણીઓ છે. અને બીજી બાજુ આ અવશેષો છે એ ક્યાંથી મળી આવ્યા છે એ પણ આપણે જોઈએ. ઘઉં, જવ, ઘેટાં બકરા અને પથ્થરના ઓજારો ક્યાંથી મળી આવ્યા છે? તો મેહરગઢમાંથી મળી આવ્યા છે. હાલમાં આપણે તેને પાકિસ્તાનથી ઓળખીએ છીએ, જેને પહેલાં મેહરગઢ કહેવામાં આવતું, અને હાલમાં આ મેહરગઢ જે છે એ પાકિસ્તાનમાં છે. બીજું છે ચોખા, પ્રાણીઓના હાડકાં. ક્યાંથી મળ્યું છે? કોલ્ડિહવા, જે હાલમાં ઉત્તર પ્રદેશમાં આવેલ છે. અને આ કોલ્ડિહવામાંથી ચોખા અને પ્રાણીઓના હાડકાના અવશેષો મળી આવ્યા છે. પછી ત્રીજું છે ચોખા, ઘેટાં બકરા અને પથ્થરના ઓજારો. એ મળી આવ્યું છે મહાગઢામાંથી, જે કોલ્ડિહવાની જેમ ઉત્તર પ્રદેશનો જ એક અત્યારે ભાગ છે. પછી છે માનવ વસાહત અને ગેંડો. તે લાંઘણજ, જે ગુજરાતનો પ્રદેશ છે એક, આ લાંઘણજમાંથી માનવ વસાહતો અને ગેંડાના અવશેષો મળી આવેલા છે. ત્યારબાદ ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાન, તેના અવશેષો, બુર્જહોમ અને ગુફક્રાલ, કે જે જમ્મુ કાશ્મીરનો પ્રદેશ છે, તો આ બુર્જહોમ અને ગુફકાલમાંથી ઘઉં, મસૂર, કૂતરા અને ખાડાવાળા મકાનોના અવશેષો મળી આવેલા છે. ત્યારબાદ આવે છે ભેંસ, બળદ અને ઓજારો, જે ચિરાદમાંથી મળી આવેલા છે. ચિરાદ હાલમાં બિહારનો જ એક ભાગ છે. પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જહોમ, ગુફક્રાલ, હુરંગી, મેહરગઢ, લાંઘણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે. જો આપણને
આજે માનવ વસાહત અને પશુપાલનની માહિતી છે તે આપણને ક્યાંથી મળે છે કે પુરાતત્વ શાસ્ત્રીઓએ જે સ્થળો શોધ્યા છે કે જેમાં છે બુર્જ હોમ, ગુફક્રાલ, હુરંગી, મેહરગઢ, લાઘણંજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે. મેહરગઢ હાલમાં પાકિસ્તાન અને ઇનામ ગામ જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે. ઇનામ ગામ જેવા સ્થળોએથી તેમના ઘર, ખેતીવાડીની માહિતી આપણને મળે છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા હતા. અને આ લોકો કયા ધાન્ય ઉગાડતા હતા? જવ અને બાજરી. મેહરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે. મેહરગઢ અને ઇનામ ગામ જેવા જે સ્થળો છે ત્યાંથી પથ્થરના તીક્ષ્ણ એટલે કે અણીદાર ઓજારો મળી આવ્યા છે અને જે તેમના કૃષિ કાર્યમાં કદાચ વપરાતા હશે. પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. એટલે કે પહેલાંના સમયમાં ભારતનું આ મેહરગઢ છે એ સૌથી જૂનામાં જૂનું ગામ ગણી શકાય છે. તમે નકશામાં મેહરગઢ જુઓ. અહીંયા લોકોએ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી. જો આ છે, આ મેહરગઢ છે, બરાબર. ત્યાંથી જો ખાડાવાળા મકાનો પણ મળી આવ્યા છે મેહરગઢમાંથી, બરાબર. અને અહીંયા તે લોકોએ ઘઉં અને જવની ખેતીની શરૂઆત કરી ગણાય છે. તેઓ ઘેટાં બકરા પાળતા અને તેઓ ઘેટાં બકરા જેવા પ્રાણીઓને પાળતા હતા. ખેતી કરતા, અનાજનો સંગ્રહ કરતા. અહીંથી પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા હતા. મેહરગઢમાં લોકો કેવા ઘરોમાં રહેતા? લંબચોરસ. આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવા માટે નાના નાના કોઠારો પણ મળી આવ્યા છે. મેહરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા. મેહરગઢના લોકો જે મૃત્યુ પામે તેને માન સન્માનથી દફનાવતા હતા. અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે. અને એક જગ્યાએથી તો મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાના પુરાવા મળ્યા છે. અને આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે, જ્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે અને તેઓ ગોળાકારના ઘરોમાં રહેતા. ઇનામ ગામના લોકો તે ગોળાકાર ઘરોમાં રહેતા. મેહરગઢના લોકો લંબચોરસ ઘરોમાં રહેતા. અને ઇનામ ગામના લોકો પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં તે બાજરી અને જવ પકવતા હતા. બાળમિત્રો, અહીંયા આપણો આ ધોરણ 6નો પાઠ 2 પૂરો થાય છે. સમજૂતીના ફોટા મોકલું, પછી તમારે આ પુસ્તકનું સ્વાધ્યાય લખવાનું છે.